નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉત્તરાયણ સુરક્ષા અભિયાન, વાહન ચાલકોને મફત સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા। શ્રી ઓધવરામ મહારાજના છઠ્ઠા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ। ઉમરગામ તાલુકામાં આજે વહેલી સવારે ઘનઘોર ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું। સિલવાસા સ્થિત ભાજપ કચેરી અટલ ભવન ખાતે એક પ્રદેશ સ્તરીય બેઠક યોજાઈ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉત્તરાયણ સુરક્ષા અભિયાન, વાહન ચાલકોને મફત સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા। વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉત્તરાયણ સુરક્ષા અભિયાન અંતર્ગત વાહન ચાલકોને મફત સેફટી ગાર્ડ લગાવી અપાયા છે। આગામી મકર સંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે। પતંગની ઘાતક દોરીથી વાહન ચાલકોને બચાવવા માટે સંસ્થા દ્વારા ઉત્તરાયણ સુરક્ષા અભિયાન 2026નું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત વલસાડના સર્કિટ હાઉસ 4 રસ્તા પાસે 2 વ્હીલર ચાલકોને મફત સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા છે। આ પ્રસંગે વાત કરતા વલસાડ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું છે કે ઉત્તરાયણના તહેવારમાં લોકો આનંદથી પતંગ ચગાવે છે, પરંતુ ઘણીવાર પતંગની દોરી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોના ગળામાં આવી જાય છે, જેના કારણે ગંભીર અકસ્માતો પણ થાય છે અને કોઈકવાર નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવવો વાળો આવ્યો છે। કોઈના અમૂલ્ય જીવનનો દોરીથી નાશ ન થાય તેવા ઉમદા હેતુ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા આ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। અધ્યક્ષે વધુમાં ઉમેર્યું હતું કે આ અભિયાનમાં તેમનું લક્ષ્યાંક અંદાજે 1500 થી 2000 જેટલા વાહનો પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને લોકોની સુરક્ષા માટે સેવા પણ આપી હતી। એ લોકોનું કામ જ છે, દેખા હે। જય શ્રી રામ। સુવનભાઈ રબારી, વલસાડ પ્રખંડ અધ્યક્ષ। આજે મકર સંક્રાંતિના જે ભવ્ય તહેવાર આવે છે એની માટે લોકો પતંગ ચગાવે, એની માટે જે પતંગની દોરીઓ વેસ્ટેજ પડે છે એ ઘણા લોકોને ગળા પર આવે છે અને ગળો બી કપાય છે। એની માટે સેવા સંસ્થા સુરક્ષા તરફથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ને મળી સૌ કાર્યકર્તા સાથે મળીને આજે અમે આ સુરક્ષા માટે સળિયા લગાવીએ છીએ। એના અંદાજે 1500 થી 2000 લગાવવાનો અમારો લક્ષ્ય છે। એક નાનો શું પ્રયાસ કરીએ છીએ અને લોકોને સેફટી મળે એની માટે। જય શ્રી રામ। પરમ પૂજ્ય ગુરુવાર શ્રી ઓધવરામ મહારાજના છઠ્ઠા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। ઉમરગામ તાલુકાના સુંદરવન સ્થિત ઓધવધામ ખાતે આ ઉજવણી કરવામાં આવી। પરમ પૂજ્ય ગુરુવાર શ્રી ઓધવરામ મહારાજના છઠ્ઠા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। વલસાડના ઉમરગામ તાલુકાના સુંદરવન સ્થિત ઓધવધામ ખાતે કરવામાં આવી હતી। આ પ્રસંગે સવારે 7 વાગ્યે શિવરુદ્રી પાઠ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ થયો। ત્યારબાદ પાદુકા પૂજન તથા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। હવનમાં યજમાન તરીકે સુરેશભાઈ ભાનુશાલી, હીરાભાઈ ભાનુશાલી તથા કશ્યપભાઈ મંગે ઉપસ્થિત રહ્યા હતા। સાંજે ગુરુવાર શ્રી હરિદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહીને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે સાંજે ઓઘવરાસ તથા ઓઘો પ્રસાદનો લાભ લઈ ભક્તોએ આધ્યાત્મિક આનંદ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો। પાટોત્સવ પ્રસંગે ઉમરગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાનુશાલી સમાજના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેથી સમગ્ર ઓધવધામ ભક્તિમય વાતાવરણથી ગુંજાયમાન બન્યું હતું। સદગુરુ ભગવાન કી જય। આજ રોજ ઓધવ સંવંત 137 તારીખ 9/1/2026 શુક્રવારના રોજ અમારા પરમ પૂજ્ય ગુરુવાર શ્રી ઓધવરામ મહારાજનો છઠ્ઠો પાટોત્સવ અમે ઉજવી રહ્યા છીએ। ત્યારે આજે અમારી આ કાર્યક્રમની રૂપરેખા તમને જણાવું તો સવારના 7 થી 15 કલાકે અમે શિવરુદ્રીથી શરૂઆત કરી, પાદુકા પૂજન કરી, હોમ હવન કર્યું। અત્યારે સાંજે અમારા ગુરુવાર શ્રી આશીર્વચન આપવા પધારવાના છે। સાથે અમે ઓધવ રાસ અને ઓધવ પ્રસાદનો લાભ લેશું। તો સર્વે ઓધવ પ્રેમીઓને અમે પધારવા માટે બાર આમંત્રણ આપીએ છીએ। सदगुरु भगवान की जय। ओधव रामजी भगवान की जय। वाल रामजी भगवान की जय। हिंगलाज मात की जय। वाल रामेश्वर महादेव की जय। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો
ઉમરગામ તાલુકામાં આજે વહેલી સવારે ઘનઘોર ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. સિલવાસા સ્થિત ભાજપ કચેરી અટલ ભવન ખાતે એક પ્રદેશ સ્તરીય બેઠક યોજાઈ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઉમરગામ તાલુકામાં આજે વહેલી સવારે ઘનઘોર ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. ઠંડીની સિઝન શરૂ થતાં જ ધુમ્મસની ચાદર છવાતા હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉમરગામ તાલુકામાં આજે વહેલી સવારે ઘનઘોર ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. ઠંડીના સિઝન શરૂ થતાં ધુમ્મસની ચાદર છવાતા હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ દ્રશ્યો ઉમરગામ તાલુકાના છે, જ્યાં વહેલી સવારે ચારે બાજુ ગાઢ ધુમ્મસ છવાઈ જતા હાઈવે પર આગળનું દ્રશ્ય દેખાતું ન હતું. દૃશ્યતા ઘટી જવાથી વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખીને ધીમી ગતિએ વાહન ચલાવવું પડ્યું હતું. ખાસ કરીને નેશનલ હાઈવે પર પસાર થતા ભારે વાહનો તેમજ દૂરસ્થ મુસાફરી કરનાર લોકોને પણ વધુ મુશ્કેલી પડી હતી. કેટલાક સ્થળોએ તો 10 થી 20 મીટર આગળ પણ કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું. ઠંડી વધતા આગામી દિવસોમાં પણ આવા ધુમ્મસના દ્રશ્યો સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાહન ચાલકોને ખાસ સાવચેત રહેવા, હાઈ બીમ લાઇટનો ઉપયોગ કરવા તથા અનેક ઝડપ નિયંત્રિત રાખવાની અપીલ કરાઈ છે. હાલ તો ધુમ્મસ છૂટ્યા બાદ વાહન વ્યવહાર સામાન્ય બન્યો છે, પરંતુ વહેલી સવારે મુસાફરી કરનારાઓને વિશેષ સાવચેતી રાખવી જરૂરી બની છે. હાર્દિક જનપરિવર્તન ટ્રસ્ટ દ્વારા આયોજિત સેમિનાર તારીખ 11/1/2026 સ્વનિર્ભર પ્રોજેક્ટ અંતર્ગત બ્યુટી એન્ડ વેલનેસ એક દિવસીય તાલીમ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવશે. નમસ્કાર મિત્રો, હું હાર્દિક સોલંકી હાર્દિક જનપરિવર્તન ટ્રસ્ટ તરફથી તમને જણાવવા માંગુ છું કે હાર્દિક જનપરિવર્તન ટ્રસ્ટ ચીખલી તરફથી ચીખલીની અંદર પહેલીવાર એક બ્યુટી અને વેલનેસનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. એ સેમિનારની અંદર ઇન્ટરનેશનલ આર્ટિસ્ટો ભાગ લઈ રહ્યા છે કે જેના દ્વારા તમે તમારા ગ્રોને કેવી રીતે આગળ વધારી શકો, તમારા બિઝનેસની અંદર તમે ગ્રો કેવી રીતે લાવી શકો. એના માટે નીલમ પટેલ, શેતલ ભંડારી, દ્રષ્ટિ બારોટ જેવા આર્ટિસ્ટો તમને માહિતી આપશે કે તમારી સ્કિલને તમે ડેવલપ કેવી રીતે કરી શકો.
તમે પોતે સ્વનિર્ભર કેવી રીતે બની શકો એના વિશેની માહિતી તમને આપવામાં આવશે. સેમિનારમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ માટે અમે 299 રૂપિયા ટિકિટ પ્રાઇસ રાખેલી છે. 299 માંથી 250 રૂપિયાનું પ્રોફેશનલ ખનક તરફથી ગિફ્ટ આપવામાં આવશે અને લંચ ઇન્ક્લુડિંગ કરવામાં આવ્યું છે. સેમિનારમાં ભાગ લેનાર દરેક સભ્યને અમારા દ્વારા આ રીતેનું એક સર્ટિફિકેટ આપવામાં આવશે જે ભારત સરકાર માન્યતા પ્રાપ્ત કરનાર સંસ્થા તરફથી તમને આપવામાં આવશે. તો અમે આશા રાખીએ છીએ કે તમે દરેક સભ્યો આની અંદર ભાગ લેવો અને તમારા બિઝનેસને તમે ગ્રો કરો. તે સિવાય હાર્દિક જૈન પરિવહન ટ્રસ્ટ દ્વારા ઘણા બધા પ્રોગ્રામ ચલાવી રહ્યા છે. સ્વનિર્ભરતા અંતર્ગત જોઈએ તો સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર તેમજ ગૃહ ઉદ્યોગ માટે પાપડ, અથાણા મેકિંગ, મીણબત્તી મેકિંગ એવી રીતે ઘણા બધા સ્વનિર્ભરતા તરફ લઈ જનારા પ્રોજેક્ટ અમે ગામની અંદર જઈને ટ્રેનિંગ આપી રહ્યા છે. તો અમે આશા રાખીએ છીએ તમે તમારો પરિવાર તેમજ તમારી સમાજના દરેક વ્યક્તિ અમારી સંસ્થા સાથે જોડાવો અને તમે પોતે પગભર કેવી રીતે થઈ શકો એની માહિતી લેવો. તો એના માટે ફરીથી અમે તમને આમંત્રણ આપીએ છીએ કે અમારા સેમિનારમાં ભાગ લેવો અને તમે તમારા બિઝનેસને ગ્રો કરો. જય હિન્દ, જય ભારત. વલસાડના રેલવે યાર્ડના ધોબીઘાટ વિસ્તારની આ ઘટના એક બંધ મકાનમાં લાગી આગ. વલસાડના રેલવે યાર્ડના ધોબીઘાટ વિસ્તારની ઘટના એક બંધ મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘરમાંથી ધુમાડા નીકળતા આસપાસના વિસ્તારમાં દોડધામ બની હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ મકાન બંધ રહેતા આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે. कपड़ा फटेगा. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. સિલવાસા સ્થિત ભાજપ કચેરી અટલ ભવન ખાતે એક પ્રદેશ સ્તરીય બેઠક યોજાઈ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સિલવાસા સ્થિત ભાજપ કચેરી અટલ ભવન ખાતે એક પ્રદેશ સ્તરીય બેઠક યોજવામાં આવી. ભારત સરકારની વિકસિત ભારત જી રામજી યોજનાની માહિતી કાર્યકરો સાથે વહેંચાઈ.
સિલવાસા સ્થિત ભાજપ કચેરી અટલ ભવન ખાતે એક પ્રદેશ સ્તરીય બેઠક યોજી ભારત સરકારની વિકસિત ભારત જી રામજી યોજનાની માહિતી કાર્યકરો સાથે વહેંચાઈ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશભાઈ આગરિયા હાજરીમાં તથા યોજનાના કાર્યક્રમોમાં પ્રદેશ સંયોજક અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ઉપસ્થિત સૌને વીબીજી રામજી યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ભારતની સંસદ દ્વારા વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વિધેયક 2025 પારિત કરવામાં આવ્યું છે અને સંક્ષેપમાં વીબીજી રામજી અથવા જી રામજી યોજના તરીકે ઓળખવામાં આવે છે. હવે આ નવો કાયદો ગ્રામીણ સ્તરે રોજગાર અને આજીવિકા સુનિશ્ચિત કરશે. આગામી નાણાકીય વર્ષમાં ગ્રામીણ પરિવારો માટે દર વર્ષે 125 દિવસનું રોજગાર ગેરંટીનું નિયમ છે, જે અગાઉના 100 દિવસ કરતા 25 દિવસનું વધુ છે. आज की जो प्रेस कॉन्फ्रेंस का हमारा जो मुख्य उद्देश्य है, ये जो हमारी जो सरकार द्वारा विकसित भारत जी राम जी जो बिल लाए हैं, उनके ऊपर हमें आप कुछ बात बिंदु को हमें मीडिया में आज रखना है, क्योंकि जो हमारे प्रतिस्पर्धी जो लोग हैं वो लोगों को भ्रमित करने का काम कर रहे हैं. तो इसके लिए आज हमें कुछ बिंदुओं पे प्रदेश के अध्यक्ष के नाते मुझे बात रखनी है, और बाकी हमारे जो इस कार्यक्रम के हमारे संयोजक श्री धर्मेश सिंह चौहान जी हैं, कुछ बातें वो रखेंगे. खास करके जो हमारा जो विकसित भारत जी राम जी बिल आए हैं, उसकी जो कुछ विशेषता है वो हम विशेषता बताना चाहते हैं. विशेषता ये है कि जो हमारे जो प्रतिस्पर्धी जो हमारे विरोध पक्षी जो लोग हैं, वो लोगों को इस प्रकार से भ्रमित कर रहे हैं कि एक तो महात्मा गांधी जी का नाम को बदल रहे हैं. तो मैं उनसे यही पूछना चाहता हूँ, क्या मनरेगा करके जो स्कीम वो लाए थे, इससे पहले कोई स्कीम थी क्या? अगर वो कुछ स्कीम थी, कोई रोजगार के नाम पे था, तो क्या था? तो उससे पहले जो नाम था तो जवाहरलाल रोजगार योजना थी, और उस नाम को बदल के उन्होंने मनरेगा रखा. तो क्या पंडित जवाहरलाल का उन्होंने अपमान नहीं किया था? ऐसा नहीं होता है. जब सरकारें आती है तो नया बिल लाती है, उसमें संशोधन करती है. आज हमारी सरकार जी राम जी बिल लाई है, जबकि मनरेगा में 100 दिन का काम का उनका गारंटी था, हम 125 दिन का गारंटी हम दे रहे हैं. 125 दिन का गारंटी हम लोगों को इस प्रकार दे रहे हैं कि जो हमारे मजदूर हैं, जो हमारे खेडूत हैं, उनको इस प्रकार हम प्रावधान करें कि उनका स्मार्ट कार्ड बनेगा, उनका आधार कार्ड उनका जैसे बनते हैं वैसे उनका रोजगार एक कार्ड बनेगा, उसका बायोमेट्रिक भी होगा. जो मनरेगा में जो फर्जीवाड़ा होता था कि कोई हमारे यहाँ हमारे प्रदेश में रहते हैं, उसका नाम का रोजगार कार्ड उनका कहीं छत्तीसगढ़ में होता था, कहीं मध्य प्रदेश में होता था, तो उसमें बहुत सारे फर्जीवाड़ा की कंप्लेंट आई थी. अब उसमें ऐसा नहीं होगा, क्योंकि उनका जो रोजगार कार्ड बनेगा उसका बायोमेट्रिक होगा, तो हर दिन की उसको रिपोर्ट लोगों के बीच में हफ्ते में एक बार वो सार्वजनिक हो जाएगी. और उसमें भुगतान की में भी जो हमारे इस जी राम जी बिल में है कि अगर हम 125 दिन का अगर काम नहीं दे पाए तो उसका भी हमें भुगतान करना है. अगर भुगतान की राशि हम देरी से दे रहे हैं तो उनके अधिक अलग से एक राशि भी उनको पे करनी है. और ज्यादातर अगर सबसे अच्छा अगर मुझे उस बिल में जो मुझे लगा है तो वो है कि जब हमारे यहाँ जो मौसमी हम जो फसल उगाते हैं, तो उसमें ऐसा होता है कि हमारा जो मजदूर है, किसान है, वो 50-60 दिन उसमें लगते हैं, जैसे कि कोई खेत के बुआई के समय या फिर फसल कटाई के समय, तो उस दिन को हमने उसको अलग से रखा है कि अगर 60 दिन का अगर हमारा फसल का जो हमारी कटाई होती है उसमें लगता है, तो वो 60 दिन के बाद जो हमारा 50 दिन का जो रोजगार का जो काम हुआ है, वो 60 दिन के बाद उसको कंटिन्यूस किया जाएगा. मतलब हमको 125 दिन काम को देना ही देना है, ये हमारी कटिबद्धता है उसमें. और हमारी प्रदेश के लिए खासकर खुशी की बात है कि उसके 100% जो धनराशि है वो केंद्र सरकार प्रोवाइड करेंगे. तो मतलब हमारे यहाँ सरकार को भी उसका कोई बर्डन नहीं होगा. तो पूरी जो राशि उसमें हमको जो ज्यादातर सरपंच लोगों को जो हमारी ग्राम सभा होगा और सरपंच होगा, वो जो तय करेगा वही काम उस पंचायत में होगा. मतलब जो हमारे पंचायत में रहने वाले लोगों को पता चलता है कि हमारी पंचायत में जी राम जी जो बिल आए हैं उसमें जो हमारे जो काम हो रहा है वो सारे पंचायत के लोगों को पता है कि शायद हो सके कहीं चेक डैम का काम हो, कहीं तालाब का काम हो, कहीं नाली का काम हो, कहीं शेड का काम हो, कहीं स्कूल का काम हो. वो सारा काम ग्राम पंचायत और ग्राम सभा मिलकर तय करेंगे कि रिक्वायरमेंट हमारे पंचायत में होगी और ये काम हम करेंगे. तो मतलब इसमें इतनी सारी पारदर्शिता है, इसके लिए मैं इस बिल का समर्थन करता हूं. मैं माननीय हमारे देश के यशस्वी प्रधानमंत्री जी का इस मंच से मैं आभार भी व्यक्त करता हूं, और हमारे जो किसान
कि हमारे जो शिवराज सिंह चौहान जी हैं, मैं उनका भी धन्यवाद करता हूँ। आगे हमारे इस कार्यक्रम के जो हमारे संयोजक हैं श्री धर्मेश सिंह चौहान, जिसमें आपको विस्तार से बताएंगे। सबसे पहले मैं आप सब लोगों का स्वागत करता हूं। हमारे देश में आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में जो भारतीय जनता पार्टी की सरकार है, जो बिल पास हुआ है, आप सब लोग जानते हैं कि विकसित भारत रोजगार एवं आजीविका मिशन जो बिल पारित हुआ है, वो सभी लोगों के लिए फायदेमंद है। क्योंकि जो ग्रामीण क्षेत्र में लोग रहते हैं, उनको जो पहले 100 दिन का रोजगार मिल रहा था, अभी 125 दिन का, यानी 25% का बढ़ोतरी हुआ है, और वो भी गारंटी है। आप लोग सब जानते हैं कि जब मोदी जी गारंटी देते हैं तो मोदी जी की गारंटी 100% होती है। जो विपक्ष के लोग हैं वो भ्रमित करना चाहते हैं कि भाई इस बिल के बारे में विरोध, हमें इस बारे में मालूम ही नहीं है कि वो खुद क्यों कंफ्यूज है और भ्रमित करते हैं। लेकिन आपके माध्यम से मैं लोगों को ये बताना चाहता हूँ, खास करके हमारे प्रदेश के लोगों को, कि जो पहले भ्रष्टाचार मनरेगा में, पहले उसका नाम मनरेगा था, और उससे पहले कांग्रेस सरकार ने जवाहरलाल नेहरू जो योजगार था, वो जो स्कीम थी, उन्होंने बदल के उन्होंने अपने फायदे के लिए जब गांधी जी का नाम लेके आए, और ये जो बिल में संशोधन हो, उसके बाद वीबी राम जी का जो बिल पारित हुआ है, वो हमारे पूरे देश के जो गरीब, वंचित, मजदूर, महिला और युवा के लोग हैं, और खास करके जो मजदूर लोग हैं, उनके बहुत ही फायदे के लिए है। इसके बहुत सारे फायदे भी है। तो ये सब फायदे हम घर घर तक लोगों को जाकर के बताएंगे, और इस आपके माध्यम से हम हमारे देश के आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का आभार व्यक्त करते हैं कि आज के समय में मजदूर, गरीब, इन लोगों के लिए अगर कोई सोचने वाला है तो आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी और भारतीय जनता पार्टी की सरकार। વલસાડ પોલીસે જુજવા ગામેથી થયેલી બાઇક ચોરી કરનાર કપરાડાનો 22 વર્ષીય આરોપી પ્રદીપ ફૂલજીભાઈ ભોયાને ગણતરીના કલાકોમાં જ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। વલસાડ પોલીસે જુજવા ગામેથી થયેલી બાઇક ચોરી કરનાર કપરાડાનો 22 વર્ષીય આરોપી પ્રદીપ ફૂલજીભાઈ ભોયાને ગણતરીના કલાકોમાં જ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉત્તરાયણ સુરક્ષા અભિયાન, વાહન ચાલકોને મફત સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા। શ્રી ઓધવરાવ મહારાજના છઠ્ઠા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ। ઉમરગામ તાલુકામાં આજે વહેલી સવારે ઘનઘોર ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું। સિલવાસા સ્થિત ભાજપ કચેરી અટલ ભવન ખાતે એક પ્રદેશ સ્તરીય બેઠક યોજાઈ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।